તો બીજી તરફ વકફ કાયદાની આડમાં બંગાળ ખાતે હિન્દુઓ પર હુમલા અને અત્યાચાર થયા હોય તેના વિરોધમાં દેશભરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યા હોય ત્યારે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરત ભિંડીની અધ્યક્ષતામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હિન્દુઓ પર અવારનવાર અત્યાચારો થતા હોય છે ત્યારે આગામી સમયમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વિરોધ કરી લડત આપશે અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। વકફ કાયદાને આડમાં લઈને જેહાદી કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર સુનિશ્ચિત સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, જેને પશ્ચિમ બંગાળની મમતા સરકાર સંપૂર્ણ સમર્થન આપી રહી છે, જે પણ સાબિત થઈ રહ્યું છે, ત્યારે હિન્દુઓને સુરક્ષા કવચ આપવા માટે ત્યાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતભરમાં આજે આવેદન આપવામાં આવ્યું છે અને ત્યાં સરકાર દ્વારા વહેલી તકે હિન્દુઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે જેની માંગ કરવામાં આવી છે। વકફના કાયદાને ધ્યાનમાં રાખી અને એના આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધીઓ જે કોઈ બી આપણા હિન્દુ પર અત્યાચાર કર્યા છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલું છે કે જે મમતા સરકાર રક્ષા આપવામાં અસમર્થ છે, તો એની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી અમારી બધાની માંગ છે। આ નહીં કરવામાં આવે તો શું કરશો? જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ એમની યુવા પાક બજરંગ દળ સાથે સક્ષમ છે કે પશ્ચિમ બંગાળના દરેક હિન્દુઓને સુરક્ષા પૂરી પાડી શકશે અને આક્રમક પગલાં પણ લઈ શકશે।